હેલો. હેલો, હા મનુભાઈ સાંગડ વાત કરે. હા સામાજિક કાર્યકર્તા ભરત કાતરિયા વાત કરું, અમરેલી થી. બોલો ને સાહેબ. હવે આપણે ઓલું કઈક ઠરાવ આપણે ટૂંકમાં જે તે વખતે ઠરાવ કઈક પાસ થયેલો હતો હા 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 અને એ કઈક પાડી નાખવાનું તો ઠરાવ પાસ થયો ત્યારે હા કરનાર કોણ હતું અને જરાક મને વિગત આપો ની. એટલે કરનાર એટલે મને હું ઠરાવ લખી દીધો હતો. હમ પછી એમાં સ્થળ ને એ બધું દર્શાવ્યું હતું. હમ ને અત્યારે અહીં 4 નંબરનું જે છે ને સર્વે નંબર એમાં 28 ગુઠા છે. હમ તો એક સાઈડ આપણે સમાજનું છે, એક હમ બાજુ કમિટી હોલ છે, એક હમ બાજુ મંદિર બનાવે. એટલે મેં રેવન્યુ ને કીધું કે સાહેબ જે છે તે આ 4 ગુઠા 4 નંબરમાં 28 ગુઠા તમામ સાપ ને તમામનું તમારે ડેમોનેશન માટેનું કઈ પણ નોટિસ એમને ફાળવી તો બધાને ફાળવવાની રહે. હમ વ્યક્તિગત તમે એક નો કરો એમ નો હાલે. સમજાઈ ગયું. એટલે બાજુમાં ટૂંકમાં મંદિરે કમિટી બને હોલ છે, છે. કમિટી હા હોલે બને છે ને આપણું હા અત્યારે બાંધકામ કઈ ચાલુ છે. નહીં, કમિટી હોલ તો જૂનું થયેલું છે. સમજાઈ ગયું. અને ઠરાવ કર્યો એમાં એ જગ્યાનું સ્થળ દર્શાવેલ છે. અત્યારે અ, તમે લેખિતમાં તો એક ન્યાય સમિતિના ચેરમેન તરીકે તમારા ડીડીઓ તમે લેખિતમાં આપ્યું. નથી આપ્યું સાહેબ. તો સાહેબ તમારા લેટર પેડ ઉપર તમારે લેખિતમાં દેવું પડે કે ભાઈ આ અનુસૂચિત જાતિ સમાજની આટલી વસ્તી હોય અને હા તમે હેની માંગણી કરી, હોલની માંગણી કરીશ કે હું માંગણી કરીશ. હા 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 હા, તો હોલ બનાવવાનો હોય તો જે તે વખતે ઠરાવ થયેલો ઠરાવની કોપી તો તમારી પાસે હશે ને. હા હા છે. તો ઠરાવની કોપી જોડી અને આરેખ સાદી અરજીમાં તમે લેખિતમાં કે હું ન્યાય સમિતિમાં ન્યાય સમિતિ ચેરમેન તરીકે તમારે કેવું છે વરજાંગપુર વસિંગપુર. વસિંગપુર હું વસિંગપુરમાં નથી. હા 4 કિલોમીટર હું નથી આવ્યું. હા, ઉના તાલુકાનું છે ને. હા હા તો એ મારી ન્યાય સમિતિ તરીકે હું જે તે ગ્રામ કચેરીમાં ફરજ બજાવતો હોય અને હા એક ચૂંટાયેલો સભ્ય હોવાના કારણે આ જે તે હમ. વખતે ઠરાવ થયેલો હોય એ ઠરાવમાં અત્યારે આ લોકો સરપંચ કોણ છે? એ કોળી છે. કોળી છે. હમ ઈ શું કે છે? એને તો લખી દીધું તું. હમ પછી મેં એને કીધું ભાઈ આ જગ્યા છે ને આના તમે આપેલું એમ તો અહીંયા રેતી આપી, કાંકરી આપી, સિમેન્ટ આપી હતી હમ બાંધકામ વખતે. હમ હા, હું કહું તો તમે આને હતું તો અમને સારી કઈક જગ્યા ફાળવો. એટલે આમાંથી અમે નીકળીને નિશાળ છે, એનામાં નિશાળ છે ને એ પંચાયતમાં આવી ગયેલ છે. સ્કૂલ છે, પ્રાથમિક હા શાળા. સ્કૂલ છે. હા કાંઈ જૂનું વાંધો જૂનું. નહીં, મારી વાત સાંભળો. તમે છે ને ડીડીઓ સાહેબ ને તમારે ડીડીઓ તમારે ગીર સોમનાથ. ડિસ્ટ્રિક્ટના ગીર સોમનાથ આવે ને આ ઉના હા હા તાલુકામાં વયો ગયો એટલે ગીર સોમનાથના ડીડીઓને સંબોધીને તમે લખો કે જે તે વખતે ઠરાવ થયેલો હોય અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના બંધારણના ઘડવૈયા એની જે પણ અમારા સમાજના લોકો છે, ખાસ કરીને અનુસૂચિત જાતિ સમાજના લોકોને સામાજિક અને એવા અમુક જે લોકોને ઉપયોગી થાય એવા કાર્ય માટે અમને આ જે તે સમયે તો જગ્યા ફાળવી હું હતી. સાહેબ હું તમને શું કહું કે તમે એક ઓલા કાગળમાં લખીને મને વોટ્સઅપ કરી દેજો ને તો હું એક લખી નાખું મારા લેટર પેડમાં. કાંઈ વાંધો નહીં, હું તમને કહે ને એ પ્રમાણે તમે લખી નાખજો. રેડી. હા તે અને વોટ્સઅપમાં. અને સરપંચ કઈ રીતે હાલે? સરપંચનો અભિપ્રાય કેવો, વ્યવસ્થિત છે કે? હા આમ તો વ્યવસ્થિત છે. રેડી ને. હા પછી એમાં શું શું કે જે અમારે અહીંયા આવ્યા હતા કલેક્ટર હમ ગીર સોમનાથના. હવે હમ ન્યાય આપણું જે બનાવેલું હતું ને હમ એટલે ત્યાં સાહેબ નીકળ્યા કે ભાઈ આ શું છે? તો કે આ હરિજન સમાજનો સોરો છે કે એમ. દલિત સમાજ બોલવાનું હોય, હરી કે ઈ શબ્દ બોલતા ન કરે, એમાં હલવાઈ જાઓ. નહીં એમ બોલ્યા હતા. હા એમ બોલ્યા ને એના વિરોધમાં આપણા સમાજના જાજા ગયા. હા સમજ્યા તમે? આપણે જિગ્નેશ રાઠોડ, હા પછી ભાવનગર વાળો વાઘેલા, અંકિત વાઘેલા, હા જાજા ખરા એને ફોન કર્યા હતા. 100-150 જણા ફોન કર્યા છે. હમ એટલે એવાથી જરાક ઓલું ત્રાળો જરાક હાલતો, હવે પાછો વ્યવસ્થિત થવા માંડ્યો. કાંઈ વાંધો નહીં, તમે છે ને હું તમને વ્યવસ્થિત લખાણ મોકલું અને તમે હા હા ડીડીઓને સંબોધીને લખી નાખો વ્યવસ્થિત તમારે લેટર પડે. કેમ કે તમે ન્યાય સમિતિના ચેરમેન આપણે ન્યાય ના કામ અને લોકોનો ઉપયોગ થવા માટે જ આપણને બેસાડ્યા છે. રેડી. હા એટલે હા 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 એટલે સરસ મજાનું લખી નાખો. ન ખબર પડતી તો તમને પછી વ્યવસ્થિત બનાવી અને લખીને મોકલું છું. રેડી. લખીને પણ હા, લખીને એક પ્રાવધાન રાખવાનો કે જે સ્થળ મળી ગયેલો હોય ત્યાં વ્યવસ્થિત જગ્યા ઉપર બને એવો જ આપણો પ્રાવધાન હોવો જોઈએ. તમે ખ્યાલ આવ્યો? એમાં શું છે કે આ જે છે ને ક્રોસ છે, એક સાઈડ છે ને 17 ફૂટ થાય ને એક સાઈડ 35 ફૂટ થાય છે. હમ ક્રોસ છે ને લંબાઈ 50 ફૂટ છે. હમ એટલે ક્રોસ છે. તો સાહેબે કીધું ભાઈ આવી જગ્યા આપી તો કઈક સારી જગ્યા ફાળવો નહીં.
હા પણ એ તો મારી વાત સાંભળો, ડીડીઓ કક્ષાનો વ્યક્તિ હોય કે કલેક્ટર કક્ષાના વ્યક્તિ હોય, હા, એ હા, તો ભારતના બંધારણને માન સન્માનિત અને એને ખબર જ હોય નીતિ નિયમ, એટલે આડોળા ન થાય. પણ અભણ લોકો હોય, વિઘ્ન સંતોષી હોય, એ લોકો ક્યાંક ને ક્યાંક ગાડા હાલતા હોય છે. પણ કાંઈ વાંધો નહીં, 1-2 દિવસમાં હું તમને લખાણ મોકલું ને, એટલે તમે વ્યવસ્થિત લખાણ કરી અને ડીડીઓ ને સંબંધિત તમારા લેટર પેડ ઉપર આપી દેજો હો. ડીડીઓ આપણી વાળા છે, પરમાર કરીને છે એ મેડમ. આપણી વાળા હોય કે જે હોય દાદા, એ કોઈ પ્રશ્ન જ નહીં નથી. નહીં નહીં, એની આપણે હાચું છે. ડીડીઓ એમ નથી કહેતો, મારી વાત પેલા સાંભળો. એ આપણી વાળા હોય કે પરવાળા હોય, ડીડીઓ એટલે ગીર સોમનાથ જિલ્લાના ડીડીઓ એક જ હોય. હા 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 હા. તમે સમજ્યા? આપણે એને સંબોધીને લખવાનું છે હો. કાંઈ વાંધો, તમે મને જે મોકલાવજો ને તો હું લખીને મોકલી દઈશ. કાંઈ વાંધો નહીં હો. હા હા હા, હારું લ્યો, હું તમારો નંબર સેવ કરી લઉં. કાંઈ વાંધો નહીં હો. હા હા હા.